હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો આપણે રેડી થઈ ગયા છીએ. આજે પહેર્યા છે ફોર્મલ કપડાં. તમે બધા વિચારતા હશો કે આજે આશીષભાઈ તો ફોર્મલ કપડાં પહેર્યા, જાવું છે એક પ્રસંગમાં, તો રાત્રે જવાનું છે, તો એના માટે તૈયાર થઈ ગયા. અત્યારથી જ તૈયાર થઈ ગયા. કીધું હાલો તૈયાર થઈ જાય ને એકદમ ફોર્મલ કપડાં પહેરીને જો એકદમ મારા ફોર્મલ કપડાં બહુ ઓછા જોવા મળે. એટલે જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. શું કરેસ તું હરી લેપટોપ માં અત્યારે? કામ હે ઈ પતાવી દઉં. ઓકે, જો ખુશી રેડી થઈ ગઈ હે. નથી થઈ હજી? બાકી હે. હા, હજી આટલું રેડી થઈ તોય હું હજી બાકી? મને એમ કે રેડી થઈ ગઈ. અરે કાઈ રેડી નથી, હજી તો ચાંદલો, લિપસ્ટિક ને બધું બાકી હે, બ્રેસલેટ આ તે બધું. ઈ બધું મેં છેલ્લે પહેરું, પછી મારે શું હે આરું તૈયાર કરવો હે ને. હા, ઈ એને વરી આમ ખુદ લાગે. હા, બાકી તો બધાય રેડી એમ ને? હા. ઓકે, સરસ. લ્યો શું જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. મમ્મી અત્યારે નાસ્તો કરવા બેસી ગયા એમ ને? રોટી કરી લઈ ગઈ છે. રોટી કરી લઉં, મને ભૂખ લાગી એટલે રહી નો હંગું ખબર હે. હા, તો રોટલી ગુંદાનું અથાણું ને એવું બધું થોડું ખાઈ લઉં. અરે વાહ. હા, કરી લ્યો, હાલો નાસ્તો કરી લ્યો. મને પછી ખબર હે ને હું કો નાસ્તો નો આલે. ના, ઈ વાત સાચી. હું કો નાસ્તો નો આલે. રોટલી કે ગમે ઈ ઘરમાં અથાણા હોય કે થોડું ખાઈ લઉં. કાઈ નહીં, ખાઈ લ્યો હાલો. અત્યારે સોફા ઉપર બેઠા બેઠા ચર્ચા ઈ હાલે, સોફાની ચર્ચા, કે ખુશીનું નાક એને પ્રેગ્નન્સી પછી મોટું થઈ ગયું હે. મેં કીધું ખુશી તારું નાક એને પેલા કરતા મોટું થઈ ગયું. તમારે બધાને શું કેવું હે? ખુશી તારું શું કેવું હે? મને એવું લાગે તમે અત્યારે લગી નહોતું લાગતું, પણ તમે મારા મગજમાં વેમ નાખી દીધો. મેં કાંઈ મગજમાં વેમ નથી નાખ્યો, હું સાચું કહું લે. મને મોટું લાગે હસી. લાગે તો કહું. છોકરીઓને કઈ કઈ વાત કહી ને તો હાચન મનમાં એનો વેમ કરી જાય, એટલે મારા મનમાં કરી ગયો કે હાચન નાક મોટું થઈ ગયું થોડું કેવું લાગે છે. પેલા એકદમ ઝીણકું ગમતું હતું નાક, મોઢું જ આખું મોટું થઈ ગયું, ખાલી નાક જ થયું છે. મોઢું થઈ ગયું હે. ખાલી નાકની વાત હતી ને અત્યારે. એમાં હું આ નાનું નાક હે ને આરસીએ લઈ લીધું. આરસીનું નાક લાલુ તારા જેવું, તારું જેવું નાક હતું ને એવો સેમ નાક એનો આરસીયુ નો આવ્યો અત્યારે નાકનો. કાઈ વાંધો નહીં, એને લઈ લીધું ને. હા, ને આરસીયુ નો અત્યારે તમે અત્યારે બપોરે હૂતો તો ને આરસીયુ એકદમ વાળ ઊભા ને બધાય તો સેમ ટુ સેમ. મમ્મી કે આશીષ તારો એકદમ પહેલાનો તારો લુક જોયો હોય ને હું જૈનમાં ત્યારનો ને આરસીયુ અત્યારે બે હરખા લાગતા. મારા વાળ ઊભા ને એના વાળ બે સેમ ટુ સેમ કે તારા જેવો જ લાગતો કે. હા ખુશી બેઠો હાલો, ખબર આપણો ફોટો હે એમાં અત્યારે આરસી અત્યારનો લુક જોઈ જાય, બેઠો એના જેવો લાગે. ને આજ રીતનો ગ્રોથ હતો વાળનો. અને આરસી ને બાપ દીકરા ને બેન હરખું જ છે. તો જગ બાપ દીકરામાં માં બધાયને વાળ હરખા, એટલે જરાક વાળનું જીન્સ એ પ્રમાણે આવે ને બધાયને. હા, વાળના ને ના આવે. હાલો હું તો બેઠી હું. બે કીધું કે રેડી હવે કે જેટલું તૈયાર થવાનું એ તો થઈ જા. પપ્પા આવે, પપ્પા રેડી થાય પછી જાય. રાંદલમાં એવી રીતે હતું કે બપોરે ગોયણી ની બધું તો જમાડી લીધું તું છે ને, ઈ બધું રાતે હતું. તો રાતનો પ્રોગ્રામ રાખ્યો તો રાસ ગરબા ને બાકીનો બધું. અત્યારે અહીંયા જવાનું છે તો અત્યારે એના માટે બધા રેડી થયા હી. બરાબર ને ખુશી? નવું આવતું રહીએ રાંદલમાં. બોલ રાતનું જમણો હે બધું આવે. નકર આપણે જવાનું છે રાધે ફાર્મ નવસારી. નવસારી તો ખબર, બોમ્બે જવાનું વરી નીકળવાનું હોય બોમ્બે વરી, એટલે રાધે ફોર્મ નવસારી કે જો બધી યુવા પેઢી બદલતી જાય ને એમ બધું થોડુંક નવું એટલે આવતું જાય. હા, કલ્ચર બધું આવતું જાય. જો ફટ દઈને નવી વસ્તુ, જનરેશનની વસ્તુ એડેપ્ટ કરી જ લેવાની મમ્મીને. હા, એમ નહીં, એ વસ્તુ સારી, પણ તમે મમ્મીએ પહેરી લીધી હો. મારે તો કઈ કામ હોય નહીં, મારે તો આરસીને હિચકાવાનું ને એવું કરવાનું હોય, બેઠા એવું કરતી જાવ ને હાલતી જાવ. હા, બીજું કઈ હોય નહીં. હાલો હવે કેટલી વાર તાર રેડી થવામાં કે બેઠા છેલ્લે થાય ને રેડી હજી વાર છે. ઓકે, કાઈ મતલબ આજનો એક સુવિચાર હતો, મને યાદ આવે ને તો હું કહું તમને. ઓકે, ભૂલાઈ ગઈ એમ ને? રાતે જ મેં યાદ કર્યો તો સુવિચાર કે હું આજે કહીશ એમ. ઓકે, કાઈ નહીં, યાદ આવે એટલે કહીજે મને. જીવન જીવતા હોય ને આપણે, જીવન જીવતા હોય ને ત્યારે કોઈ એવું પૂછવા નહીં આવે કે તમે કેટલું જીવા, કેવું જીવા, શું હાલે હે શું નહીં. પણ જ્યારે તમે મરશો ને ત્યારે બધાય ચોક્કસ કહેવા જરૂર આવશે કે કેવી રીતે મર્યા.
અરે વાહ સાચી વાત હે સાચી વાત છે. હા ત્યારે પૂછવા આવશે શેર કર્યો તો હવે હું નામ ભૂલી ગઈ હું નકર નામ લેતી હા ત્યારે. કે જીવા ત્યારે પૂછવા નહીં આવે કેવું જીવો સારું હે ને તકલીફ હું છે જિંદગીમાં આ તે કોઈ માળા નહીં આવે પૂછવા હા બરોબર પણ તમે મરશો ને એટલે બધાય આવીને કહેશે કઈ રીતે મર્યા શું થયું તું હા રિયાલિટી હે ને હે એક્સેપ્ટ કરવી હોય તો કરી લેવાની હે સાચી એટલે વાત હે જ, હે જ જે રિયાલિટી એ રિયાલિટી હે હા હા અમે બધાએ આરસીયુ ની ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાસ્ટ વ્લોગમાં અમે કીધું હતું તો ઘણા બધાએ હજી વ્લોગ ન જોયો હોય તો એ લાસ્ટ વ્લોગ હું અહીંયા લાસ્ટમાં એન્ડમાં ઓલો પિન કરી દઈશ તો એ વ્લોગમાં જોઈ લેજો એક ગીવ અવે રાખવાનું છે તો એના વિશે માહિતી આપી હતી લાસ્ટ વ્લોગમાં તો એ બધાય જોઈ લેજો ભૂલતા નહીં એટલે તમને બધાને જેને નથી જોયું એમને ખ્યાલ આવી જાય ને બધાને ઓલું મળે કે વળી કહેશે અમને ભૂલાઈ ગયું તો અમે નહોતો જોયો એ વ્લોગ તો લાસ્ટ વ્લોગ જોઈ લેજો ને આરસીયુની ચેનલને જેને સબસ્ક્રાઇબ ન કરી હોય એ સબસ્ક્રાઇબ કરી નાખજો ને અમારી ફેસબુકની પ્રોફાઇલ હવે આવી ગઈ આરસીયુ દીકા જો રોવા માંડો હું થયું કેમ તારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી એટલે અરે કરશે તું કરશે તું ચિંતા ન કર જોઈ લ્યો બધાય હા. હું તને આરસીયુ માટે એક જ મિનિટ ઊભી રહે. બે બાબા છો અરે વાહ આરસીયુ માટે બે બાબા સૂટ લઈ આવી ખુશી ગઈમાં ને તો બે ઉપાડી આવી હતી કેવા સરસ. હે સૌથી વધારે તમને કયું ગમ્યું રેડ કે આરી હોય ઓરેન્જ ટાઈપ હા તમને આશીષ કયું ગમ્યું હાલો મને એટલે અત્યારે એની પાસે હે ને બે કલર નથી બરોબર રેડ વધારે ઢીંગલા વાળું મસ્ત ક્યુટ લાગશે ક્યુટ લાગે હે હા Okay, તો મને તો બે ગમ્યા એટલે મેં બે લીધા આવી રીતે હા દીકા હા, તારે પહેરવાના હે મારે પહેરાવો મને પહેરાવો એમ કહે હાલો હા, જોઈ લ્યો બધાય સરસ, સરસ. બહુ મસ્ત લાગે ને આ બધા અત્યારે જ પહેરાય પછી તો પહેરાય ના, ના, પહેરાવી જ બહુ નાખવાના. મોટો થઈ જાય પછી બાબા સૂટ નો હાલે અત્યારે એટલે પહેરાવી અત્યારે નાખવાના. આવું બહુ લઈ આવો. જો વાત અધૂરી રહી ગઈ હતી કે એ ગીવ અવે કોન્ટેસ્ટ રાખવાનું છે તો બધા એમાં ભાગ લઈજો જરૂર બધાય આગળના બ્લોગમાં અમે તમને જણાવી દઈશું જ્યારે કન્ફર્મ થઈ જાય ત્યારે તો એટલે વારે ઘડીએ બોલતો રહો તો વળી તમને બધાને યાદ રહીએ કે એ વસ્તુ ઓલું કરવાની એટલે રિમાઇન્ડર એ વળી ભૂલાઈ જાય ને બધું અને એવું બીજી થાય વાત ઈ હે, હા હું કહું એક જ ખબર. બોલ મને બોલ યાદ આવી એટલે બોલ. કે એવું નથી કે આપણે અહીંયા જ ક્યાંક હોય મતલબ કે ગુજરાતમાં હોય તો જ આપણે એને ગિફ્ટ મોકલાવશું બહાર ગમે ત્યાં છે ને જો એમનો નંબર લાગશે ને તો એમને પણ ગિફ્ટ અહીંયા મોકલાવશું બરાબર હા બરોબર સાચી વાત હે ગુજરાતની બહાર આઉટ ઓફ ઇન્ડિયા આવી છે તોય મોકલાવશું હા આઉટ બરાબર. ઓફ ઇન્ડિયા છે ને તોય જે વિનર થાય છે ને એમને એમનું ગમે અહીંયા હોય એ આપણે અહીંયા ગિફ્ટ મોકલાવશું એઝ અ ફેમિલી ફન તરીકે જો આઉટ ઓફ ઇન્ડિયામાં પછી એટલે અહીંયા પોસિબિલિટી હોવી જોઈએ અમારે અહીંથી અહીંયા મોકલવાની અહીંયા સુવિધા હોય છે તો હું શ્યોરલી મોકલાવી દઈશ બાકી નહીં હોય તો પછી સોરી એની પહેલા કહી દઉં કે કોઈ એવી કન્ટ્રી હોય કે ઓલું કે અમુક કન્ટ્રીમાં નો પાર્સલ અવેલેબલ હોય કે એવું હા, થઈ શકે લગભગ તો જે બીજી બધી countryમાં મોસ્ટ ઓફ જાય છે ને અહીંયા અહીંયા તો તો અમને ખબર છે કે અહીંયાથી એટલે અમે કીધું કે આ બધું રાખ્યું છે બાકી જ્યાં નહીં હોય એના માટે સોરી બાકી નામ કાઢશું આપણે કોન્ટેસ્ટમાં જે રીતે વિનર ડિસાઈડ કરશું એમાં પછી ત્યારની વાત ત્યારે હે આ તો અમે કહી દઈએ કે ઘણાનો આગળ અમે કીધું હતું ત્યારે ઘણાનો ક્વેશ્ચન એવા આવ્યા હતા કે આઉટ ઓફ ઇન્ડિયા અમે હી તો અમારા માટે તો આ તમારા માટે બધાને જે વિનર થઈ છે એને મોકલાવશું ફેમિલી ફન તરફથી એઝ અ ગિફ્ટ તરીકે બરોબર ખુશી બરોબર બરોબર ને હા અમારા આરુણ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો 10,000 સબસ્ક્રાઇબર થાય એટલી વાર હે હા ગયા છે રેડી મેડમ ક્યાં ભાઈગા ક્યાં ભાઈગા જો એકદમ રેડી થઈ ગયા પર્સ બર્સ લઈને પર્સ લઈને મેચ થાય હે ને અરે મેચ થાય જ ને તારી પાસે કલેક્શન હોય ને મેચ તો થાય એવું બને ક્યાંનું હતું આ આ તો બગદાણાથી લીધું હતું હવે આજે આ યુઝ થયું હા બગદાણા સરસ પર્સ છે જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી હજી કપડાં હંકેલવાનું બાકી રહી ગયા કા મમ્મી એ બધું રાઈતે તો હોય રાઈતે હાવ પછી વાતું કરવા જોઈને અમારે હા એ વાતો કરવા સારું કઈક વસ્તુ જોઈ ને નકર ટાઈમ પાસ ન થાય એ તો મમ્મી નો ફાકો હે પણ રહી ગયા એ તો મમ્મી કહે છે રાઈતે વાતું કરવાનું બાને તો હર્ષુભાઈ રેડી થઈ ગયા ટોપો લઈને હું તો હે પહેરવાનો વિચાર તો જરાય નથી જો ટોપો પહેરવાનો હો ભાઈ જો મા દીકરાએ મેચિંગ કર્યું મા દીકરાએ ને બાએ બધાએ અરે વાહ બહુ ખાસ નથી એનો એટલે red હે, મારું એનું રેડ pink હે. એટલે તારું પિંક રેડ ને એ બધા એક જ કલર કહેવાય ને વાતું કરે બે તું કરું આ તો હું બે તું થાય તો કરવું જોઈએ આ તો કહું બાકી આરામથી હું તો હે કે છે તમારે જે કરવું હોય ને કરો મને હે ને લઈ જવાનો ટોપલીમાં મોજમાં હુવા દ્યો. હમણાં કપડાં બદલાયો કેવો રોયો એનો કપડા બદલાવ્યા એટલે નીંદર માં તો એટલે કપડા બદલાવ્યા ને એટલે નકર ન આવે. નકર ન રોવે હાલો નીકળી 7 વાગે અહીંયા બધું થઈ ગયું છે હા હજી પહોંચતા થઈ અડધો કલાક થાય જ ને જાય. ટ્રાફિક હોય ને વચ્ચે હોય ને હાઈન પડે ને એટલે હોય વધારે
આજે વસંત પંચમી છે ને આજે તો ઘણી જગ્યાએ એટલા બધા લગન છે ને આશીષ હા. આજે બહુ બધા છે મેં કેટલા સ્ટેટસ માં જોયા મારી કેટલી ફ્રેન્ડ બધાય લગન માં જ છે આજે લગભગ લગન માં ગયા છે બોલો આજે શું લાગે તમને બધાયને વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ પહેલા હા તો. બધાયને વસંત પંચમી ની હાર્દિક શુભકામના ભૂલાઈ ગયો તે રાત પડી ગઈ હા ક્યારેક એવું થઈ જાય થઈ જાય કે આમ વસંત અમુક વસ્તુ ભૂલાઈ જાય એમ આપણે શું હોય કે રેગ્યુલર ઓલામાં ન હોય ને એટલા માટે હા તો અત્યારે જો આરું તો દાદા આગળ વહી ગયો હે દાદા હોય એટલે પૂરું અમારે દાદા હોય એટલે લાવો લાવો હું તેડું મને દ્યો મને ખરમ દઈ દો અરે ખરમ દઈ દે પણ એ મેં તો હે ને દાદા ખોળામાં કોકો કોર એવો હેરાન કરે ને દાદાને હેરાન કાનુડો હે હેરાન તો કરવાનો જ ને દાદાને જ હેરાન કરે પાછો નટખટ હે નટખટ નો કરે તો બીજું કોણ કરે? સાચી વાત હે હા, એ વાત સાચી પણ હેરાન કરવાના ને. દાદાને કોળા મેં કોકોર કચ વધારે કરે મેં તો એમ કે હવે મારે આઈ નથી રહેવું હવે બીજા ખોડા હા, બીજા- પર ઈ આપણી હશે, ઈકા. હશે. હશે. એને એકદમ નીંદર આવી હોય ને હર્ષિવને બહુ એટલે સ્માઈલ ત્યારે એવો એટલે smile બધાય બેબી નું એવું જોઈ કે કે બહુ નીંદર નીંદરમાં હોય ને ત્યારે smile સ્માઈલ કરે મેં હમ. એક ઓલામાં જોયું હતું કે બેબી નો ગ્રો થતો હોય ને હા. એનું એક રીઝન હે કે સ્માઈલ કરવો Smile જોઈએ કરવો નીંદરમાં જોઈએ. એ નીંદરમાં સ્માઈલ કરતો હોય ને એટલે બેબી નો વિકાસ સારો થતો હોય એમ હા. એવું મેં સાંભળ્યું હતું ના ના એ વાત સાચી એ ઘણા એવા ઓલા હે કે જેના લીધે આપને ખબર પડે કે બેબી નોર્મલ હે ને નોર્મલ ગ્રો કરે હે એમ. હા કાઈ નહીં જો એ નીકળ્યા તો હી હવે પહેલી ટ્રીપ એ છે કે યાર પાંચે જણા એટલે ટ્રીપ એટલે પહેલી વાર એવી જગ્યાએ પહેલી વાર બહાર બહાર જાય જઈએ, આઈ. સાચે આઈ મારે જાય ઈ ને પાછો માતાજીનો પ્રસાદ હા હે? સાચી વાત હે હા. માતાજીનો પ્રસાદ એક કોમેન્ટ હતી એનો જવાબ દેવા માંગીશ કે દીદી તમે દળવા જવાના છો રાંદલમાના દર્શન કરવા તો સ્યોરલી મારે દળવા જવાનું વિચાર છે એટલે આ ટ્રીપમાં નહીં પણ અમે સ્પેશિયલી દળવા જઈશું હા. મેં આશીષને કીધું હતું કે આપણે દળવા જવું છે દળવા આશીષ જવું છે હા હા અહીંયા બહુ સરસ છે આશીષ હા અને મને એવું મેં ખાલી જોયું હે યુટ્યુબ માં ને એમાં જોયું હતું બાકી હું હે ને એક વખત હાવ એટલે હાવ નાની હતી ને ત્યારે મારા મમ્મી ને મારા પપ્પા ભેગી ગઈ હતી પણ કઈ યાદ નથી પણ ગઈ હતી એટલી મને ખબર હે મારા મમ્મી તમે મારા ગયા હો દળવા ના અમે નથી ગયા હો અમે નહીં બેટા. ગયા. ઓકે. ખુશીએ કીધું હતું કે આપણે જાવું જાવું છે છે દળવા તો મેં આ કીધું હા ટ્રીપમાં તો આપણે ઈ રૂટ નહીં આવે પણ સ્પેશિયલી આપણે દળવા તો જઈશું એમ. ભાવનગર સાઈડ આવે ને હા ઓકે, ના તો? કઈ સાઈડ આવે મને નથી ખબર જો ઓકે આપને ખ્યાલ નથી દળવા કઈ બાજુ ભાવનગર એટલે સાઈડ આવે કઈ સાઈડ આવે મેપ જોવું માં જોવું જોઈશે પડશે મેપમાં મેપમાં જોઈ એટલે ખબર તો પડી એ બાજની ગમે તે રૂટ ની ટ્રીપ કે એવું બાજુ નીકળવાનું થાય છે હા. તો આપણે આપણે એક દી દળવા ખબર છે, દર્શન મેં બહુ પેલા મેપમાં જોતા હતા પણ એ ભૂલી ગયા આપણે કઈ સાઈડ આવતું હતું જો કોક વાર એવું થાય કે કોક વાર આપણે ગમે અહીંયા જાવું હોય ને તો હા. આપણા નસીબમાં ન હોય ને તો આપણે ન જઈ શકીએ ઈ તો બરાબર આપણે કેટલી વાર મોરબી ગયા ખુશી મેરેજ પછી અમે કેટલી વાર દર વખતે હે ને અમે વિચાર કરી કે અમારે ચોટીલા દર્શન કરવા જવા છે પણ ત્યાં રહ્યા જ જાય દર વખતે પણ ચોટીલા દર્શન કરવા નથી જવાતા માતાજીની મંજૂરી નહીં હોય એટલે નથી જવાતું માતાજી બોલાવશે હા, આપણને ના ના કાંઈ એ વાત વાંધો અમે નહીં. હું ઈ જ કહું હા. કે મંજૂરી નહીં હોય માતાજીને બાકી અમે ઘણી વાર પાક્કો પ્લાન કરી લઈ કે આપણે કાલ સવારે ચોટીલા જાઈશું દર્શન કરવા નીકળવું હે જાવું પણ હે ત્યાંથી ખબર નહીં મનમાં હું છે ને કે હાલો Cancel જ થઈ જાય. કેન્સલ થઈ જાય ગમે રીઝન થી એમ. હા એવું કેટલા 3 વાર ચોટીલા અને માટેલ બે જગ્યાએ એવું હું થાય તો બે જગ્યાએ જઈ હું ઘણી બધી વાર જઈ હું પણ આશીષ નથી ગયા હું એકેય નથી ગયો જગ્યાએ દર્શન નથી ગયા કરવા, આશીષ હા કઈ વાંધો નહીં હવે જો આખું ધીમે ધીમે બધાય ગાડી પાટે ચડે તો પછી નક્કી કરી ટ્રીપ નું હવે અમાર બે ની તો હવે થઈ ગઈ હવે બાર નું જરા સંભાળવાનું છે અમારે બાની થઈ જાય છે હવે એને ખાલી બે દીમાં થઈ જાય બટા આવે એટલે બે ત્રણ દી તો રે જ જરા કેમ હા. આવી તો રિકવરી મોડમાં આપણે કેમ વાર લઈ ગઈ આપણી હમણાંથી ખબર નહીં આ પદ્મા સોંગ આવ્યું હે ને ત્યારથી આશીષ ના મગજમાં ઘૂસી ગયું હે ગાડીમાં જોવાનું તો પદ્મા સોંગ મોબાઈલમાં ઘરે વગાડતા હોય જ્યાં હોય ને ત્યાં પદ્મા સોંગ જ હાલતું હોય આશીષ ને બહુ ગમી ગયું આશીષ એટલું ગયું હોય ને વાત ન પૂછો અત્યારે મને શું કે ખબર હે ખુશી ટ્રીપમાં જાય ને આ વખતે પદ્મા સોંગ ને ઈ બધાય તો આપણે એમાં ઓલા પેનડ્રાઈવ માં નાખી તમે પદ્મા સોંગ જ આખી ટ્રીપમાં વગાડશો મેં બીજાય વગાડજો કમસે કમ કાઈ નહીં આપણે ઓલું ન વગાડતા નાનપણ નો ને એટલે લો તો એવી રીતે ગુજરાતી બધાય અલગ અલગ વગાડે પદ્મા એક જ વગાડ્યા કરશે મને એવું લાગે હવે ના, અત્યારે ના, પદ્મા વગાડતા જ બોલો બધાય વગાડીશ અત્યારે બંધ કરવું પડ્યું નકર કોપીરાઈટ આવી જાય કોપીરાઈટ આવે ને એટલે બંધ કરવું પડે સાચી વાત છે લાચારી અમે લોકો યુટ્યુબ પર થાય સોંગ માં ને એમાં બહુ લાચાર થઈ જાય અમે ઘણી વાર હવે અમુક કઈ સોંગ નો નાખીએ કે અમારે જો છઠ્ઠી હતી ને તો છઠ્ઠી માં જે ઓલું વિધાતા નું સોંગ હે ને આ
નાડી દોષનું હા ઈ તો ઈ અમે નો નાખીએ કે ઇન્સ્ટામાં મૂક્યું તું પણ યુટ્યુબ માં તો અમારે ગમે ઈ છે યુટ્યુબ વાળા આપે ને જે મ્યુઝિક ઈ જ નાખવા પડે છે હા નકર આવી જાય કોપીરાઈટ કોને કોને પદ્મા સોંગ ગમે બધાય કોમેન્ટ કરજો તમારા આશીષભાઈ ને તો બહુ ગમે છે બે સોંગ અત્યારે આવે. પછી હજી એક ઓલી કડી આવી કઈ? મારી કોયલ બેટી ટોટલે કેમ કઈક છે ઈ કડી આખું સોંગ હજી મેં એટલું બધું એક સાંભળ્યું નથી. એબીસીડી વાળું પેન ડ્રાઈવ માં નાખી લેજો એ ઘણા ગુજરાતી સોંગ તો ઘણા છે એવા તો મજા આવે એવા એક આરું નહીં ગમે એક હાલરડું બહુ સરસ છે તો ઈ બધાય નાખી લેજો બધા હલડાઈ નાખશીશ તો શું હોય કદાચ ગાડીમાં વગાડી તો વરી મજા આવે એમ એને મજા આવે. પહોંચી ગયા છીએ બધા. હા હું પહોંચી ગયા આજે બધા હવે જોઈ મમ્મી હા ચશ્મા બસમાં મમ્મી ભૂલાઈ નથી જતા ને ક્યાંક. આવી વાત તો કરાવો ભાઈની ઘરે પ્રસંગને હું ભૂલ્યું હા એમ જો જો ગમે ત્યાં હોય હાજરી પેલા હોય હો એ વાત સાચી જો બધા પહોંચી ગયા અહીંયા બધું અરેન્જમેન્ટ આવડીથી છે. અરે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ. જો અહીંયા આપણે બધા આપણા વ્યુઅર્સ ની બધા મહિલા જો નાની નાની ફેન ખુશીને કે અમે દરરોજ તમારો વિડીયો જોઈ. હા ભાઈ આરામથી હુતા હે કે તમારે જે કરવું એ કરો હું હુતો હે પપ્પા તો હું તો હે એ વાત સાચી. અહીંયા છે ને વિડીયો કોલમાં એમના નાના નાના બધા ફેન કે અમે તમારા વિડીયો દરરોજ જોઈએ તો વિડીયો કોલમાં આનો આરસીવ છોકરો પપ્પાની ડ્યુટી ચાલુ છે અહીંયા જો પપ્પા ડ્યુટી ચાલુ છે. જોરથી બોલજો સંભળાય છે ને જોરથી જ બોલું. હા એમ હેલો લે અહીંયા ફોન આવે અમારા આરુભાઈ ઉતા હે જોઈ લ્યો અમે હી બહાર આવ્યા આરામથી. પ્રસંગમાં. અને મમ્મી ને પપ્પા ગયા જમવા અમે તમે જમી લ્યો કાલ ફોન કરું. એટલે પેલા જો બે મમ્મી ને પપ્પા બે જમી લેશે ને પછી અમે બે જમશું કારણ કે પછી છે ને આરું ને હાચવવો પડી જાય એટલે તો મેં તમે ને મમ્મી ને પપ્પા તમે જમી લ્યો પછી હું ને આશીષ છેલ્લે જમશું મેં કીધું. હાલે બા અને ખુશી હાલે ફોટો સેશન. હા શૂટિંગ ઉતરું જાઓ શું નામ છે તારું કેમ રોવે દિલીપભાઈ તમારું અત્યારે ઉપર રહી જાય જો પેલા સ્ટાર્ટ થઈ છે સૂપ થી. હા હવે મમ્મી પપ્પા જમ્યો હા હવે અમારો વારો કા ખુશી હાલો બે એકમાં જ લઈ લઈ કીધું બધું ઉતાવળે હવે ઉતાવળે હવે ઉતાવળ છોકરા હોય ને એટલે આવું થવાનું છે એવું તો રહેવાનું હવે. હાલો બધાય સુખથી વાવ જો અત્યારે હવે વારો છે પિઝાનો. હવે તમને વારે વારે કહેતા રહીશું આ શું બધું વારા પરથી શું આપણે આજે આપણે જઈમાં એ બધું કેવું તો પડે ને. હાલો બધા પીઝા ખાવા તમને બધાનું ઇન્વિટેશન દેતી રહું ખુશીનો જમવાનો વારો માન આવ્યો. બતાવ ને એ ખુશી જમવાનો વારો માન આવ્યો ખુશીનો. બહુ બધા ફેન મળી ગયા બધાને થેન્ક યુ યાર આટલો બધો પ્રેમ ને ચાલુ થઈ ગયા છે અમારા હજી જમવા ઠેકાણા નથી હાલો બધા જમવામાં અમે બધું લઈ આવ્યા હલવો હે રાઈસ છે જેટલું દેખાડ લઈ લીધું. હા ફેન હે મારા અરે વાહ નાના ફેન આપણા. રસ ચાલુ થઈ ગયા હે ખુશીને કીધું ખુશી લેવા હે દાંડિયા રસ જોઈ હવે હવે કાંઈ આરસીવ નહીં રહીએ નકર એટલી વાર તો બેસું નકર ભાગશું ઘરે અવાજ આપણો સંભળાતો નહીં હોય હવે. હમણાં તો હશે દેકારો કર દેકારો. હાલો હવે નીકળી ઘરે. હવે ડિસ્કો દાંડિયા વધારે રહ્યા નહીં હજી ચાલુ ને એવું થાય તો હજી તો બહુ વાર લાગી જશે ને ઠંડી ફરી વરી છે આજે થોડોક ઠંડો માહોલ હે મમ્મી બારોબાર તો હોય જ ઠંડો કેમ કે આ હે ને નવસારીની બહાર ને હે આખું એટલે ઠંડી જરાક વધારે લાગે આમ સિટી હોય ને તો ઠંડીનો અહેસાસ હાવ ન થાય આપણા ઘર બાજુ ખુશી ઘર બાજુ હાવ ન થાય. આરસીભાઈ શું કરે હે
બસ ઈ હવે ઉઠાણ હવે ઉઠો ને હવે બધું હાલે હે કીધું કે હવે ઘરે જાય કા રોકાવું તું રોકાવું તું પણ હવે મેં તો નાનો હે ને એટલે હજી એને હજી નહીં મજા નો આવે મજા આવી હાલો ને ઘરે તો હજી વધારે ઠંડી હજી ધીમે ધીમે તો હજી વધારે લાગશે મમ્મી વા લાગે જ તે. હાલો ઘરે જાવું હે ને બેટા હવે ઘરે જાય અહીંયા ઘોડિયું હતું બધું હતું બધી સુવિધા હે બધી સુવિધા મેં તો કીધું તું કે ઘોડિયું ઘોડિયું જોતું હોય તો પણ કીધું ના ના ઘોડિયાની જરૂર જ નથી મેં કીધું અમારે હર્ષિભાઈ ગમે ત્યાં હોઈ જાય ખોડામાં હોઈ જાય હા જો જો શું બેટા? હવે કે ઘરે જવું હે હાલો, ઘરે લઈ જાવ હો નીંદર આવે છે જોરદારની તો હવે હોઈ જાય તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ તમને મારો વિડીયો ગમે ને આ બાજુમાં બેઠી બેઠી એને મંદાજ કઢાવે ક્યાં ની ખબર નહીં ને હું છે આઈ તો તને આઈ જે હું ઈ કહી દઉં મને હે શું હે કાંઈ નથી બોલ 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 ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારે શું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી